સૌરાષ્ટ્રની આ સોહામણી તરા કે જ્યાં સંતો અને શૂરવીરો જેવા અનેક લોકોની અમરગાથા આજે પણ ઇતિહાસના પાને અમર છે. અને એવામાં એક એવું નામ અંગદાનેશ્વરી કર્ણ એટલે કે પ્રજાપતિ વેદ ઝીંઝુવાડિયા, આ નામને પણ લોકો ક્યારે નહીં ભૂલી શકે. છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં, મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. 13 જૂન 2018 તારો જન્મદિવસ કેમ ભૂલાય? અને માત્ર 23 મહિનાની તારી ટૂંકી ઉંમરની સાથે 31મી મેનો અંતિમ દિવસ આજે પણ યાદ છે. એ દિવસને 1 વર્ષ વીતી ગયું. એ 1 વર્ષના દરેક દિવસો પણ અમોને આજે યાદ છે. આજે વેદને અંગદાન કર્યું એને 1 વર્ષ પૂર્ણ થશે. વેદના અંગદાન થકી 3 બાળકોને નવી જિંદગી મળી છે. એક બાળકને 2 કિડની મળે છે. અમદાવાદમાં અનુજ નામના એક બાળકને 2 કિડની મળી છે અને 2 આંખો બીજા 2 બાળકોને મળી છે. આ તો અમે બ્રેઇન ડેડ થયું પછી કર્યું હતું. એવું નથી, જરૂરી નથી કે બ્રેઇન ડેડ થાય પછી. તમે લોકો સામાન્ય માણસ હોય એનું એમનામ ડેડ થઈ ગયું હોય તો એ ચક્ષુદાન પણ કરી શકે છે. 3 થી 4 કલાકમાં એની ડેટ થાય. એના 3-4 કલાકમાં નજીકના ડૉક્ટર સાથે કોન્ટેક કરીને એ લોકો ચક્ષુદાન પણ કરી શકે છે. અને રક્તદાન તો એવી વસ્તુ છે કે જે આપણે જીવન દરમિયાન જ્યાં સુધી થઈ શકે, આપણાથી પોસિબલ હોય ત્યાં સુધી આપણે કરી શકીએ એમ. જેના થકી બીજા થેલેસેમિયા કેન્સરગ્રસ્ત પેશન્ટ છે એ લોકોને બ્લડ પૂરતી માત્રામાં મળી રહે. તો આવા કાર્યમાં આપણે જોડાવવું જોઈએ અને આવા કાર્યો આપણે કરતા રહેવું પડે, જેનાથી બીજા લોકોને, સામાન્ય માણસોને પ્રેરણા મળે અને આ કાર્યમાં આગળ જોડાય. પોતાના અંગોનું દાન કરીને અને વેદે આજે મહાન યોદ્ધા અભિમન્યુની યાદી તાજી કરાવી આપી છે કે જેની શહાદત બાદ ભગવાન શ્રી કૃષ્ણ પણ આંસુ આવ્યા હતા. હો જગ સે હારા નહીં મેં, ખુદ સે હારા હું માં. એક દિન ચમકૂંગા લેકિન तेरा सितारा हूँ माँ. माई रे तुझ बिन मैं तो अधूरा रहा. माई रे मुझसे रूठी मेरी परछाई. કરુણતા કેવી કુદરતની અને કરામત કેવી કે આજે અમે વેદને જોઈ નથી શકતા, પણ તેની કોહિનૂર જેવી 2 આંખો રંગબેરંગી સૃષ્ટિને નિહાળે છે. તારી એ 2 આંખો અને કિડનીના મહાદાનથી 4 વેદથી પણ મહાન તું 5મો વેદ બની ગયો છે. પણ અમને બધાને અંદાજો તો આવી જ ગયો હતો કે આ બહુ ક્રિટિકલ કેસ છે, આમાં બહુ ઝાઝુ સફળતા મળે એવું નથી. પણ ઓપરેશન થઈ ગયું, બધું થઈ ગયું, પણ જેમ અમને અંદાજો હતો એ રીતે કોમ્પ્લિકેશનમાં એને અંદર હેમરેજ થઈ ગયું બ્રેઇનમાં અને અલ્ટિમેટલી વેદને અમે બ્રેઇન ડેડ ડિક્લેર કર્યો. ત્યારબાદ એનું પેરેન્ટ્સનું અમે કાઉન્સેલિંગ કર્યું અને કાઉન્સેલિંગ એના માટે કર્યું કે જો વેદમાં આપણને બહુ એટલો બધો બચવાનો ચાન્સ નથી, પણ જો એના અંગોનું ડોનેશન કરીએ તો બીજા અમુક લોકોની આપણે જિંદગી બચાવી શકીએ. અને બહુ ટૂંકા સમયગાળામાં એમના પેરેન્ટ્સે જે બ્રેવ ડિસિઝન લીધો કે ના અમે રેડી છીએ એનો ઓર્ગન ડોનેશન માટે, તો એ ખરેખર જે નિર્ણયને આપણે બિરદાવવો જોઈએ એ ટાઈપનો નિર્ણય હતો. અને ખાસ કરીને એમના પેરેન્ટ્સની ઉંમર પણ એટલી બધી નથી, હાર્ડલી 30 યર્સની આજુબાજુ હશે એમની ઉંમર, પણ આટલી નાની ઉંમરમાં એમણે આટલો બ્રેવ ડિસિઝન લીધો, જેના માટે અમે એમને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. અને સમાજને પ્રેરણા આપતો કિસ્સો છે. આજે વેદના અંગો થકી બીજા 3 બાળકો સારી રીતે જીવન જીવી રહ્યા છે. કોણ કહે છે
કે તું નથી. તારા અંગોના દાન થકી આજે તું ત્રણ વ્યક્તિની અંદર જીવંત છે. હર હંમેશ તું અમારી સાથે જ છે એવું અમે દરેક પળ અનુભવીએ છીએ. 2 વર્ષના બાળપણના હાલરડા સાંભળી મરક મરક હસતો ચહેરો, તારી નિર્દોષ આંખો અને ઘેઘૂર કેશ જોતા જ જકડી લેવાનું મન થાય એવો કનૈયા કુંવર તું વેદ નહીં પણ મહાદેવ બની ગયો. ડિસિઝન લેવું મારા માટે અઘરું જ હતું એક મા તરીકે, પણ તો બી અમે કે આપણું બાળક તો નથી રહેવાનું, પણ આપણે બીજામાં તો એમ કે આપણા બાળકને જીવતો તો જોઈ શકશું ને, એને જોઈને તો ખુશી થશે ને, એમ કે એના અંગોનું દાન કરીએ તો બીજા બાળકનું આયુષ્ય વધી શકશે. પછી અમે લોકોએ ફાઇનલ કર્યું ને આગળ પછી સરે એમને હેલ્પ કરી. હતો હું સુતો પારણે